સુઈગામના માધપુરાના યુવકે કલેક્ટર પાસે માંગી ઈચ્છા મૃત્યુની મંજૂરી, પોલીસ ત્રાસ અને ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો। વાવથરા જિલ્લાના સુઈગામ તાલુકાના માધપુરા ગામના એક યુવકે વહીવટીતંત્ર અને પોલીસના કથિત ત્રાસથી કંટાળીને થરાદ કલેક્ટર સમક્ષ ઈચ્છા મૃત્યુની માંગણી કરતો પત્ર લખતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે। યુવકે સુઈગામ પોલીસ સ્ટેશનના અધિકારીઓને સ્થાનિક કેટલાક માથાભારે તત્વો સામે ગંભીર આક્ષેપો કર્યા છે। અરજદાર સોલંકી વિપુલકુમાર ખોડાભાઈએ કલેક્ટરને ઉદ્દેશીને લખેલા પત્રમાં જણાવ્યું છે કે છેલ્લા 1 વર્ષથી સુઈગામ પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને તેમના મળતિયાઓ દ્વારા તેમને માનસિક અને શારીરિક રીતે હેરાન કરવામાં આવી રહ્યા છે। યુવકનો આક્ષેપ છે કે તેના ઉપર દારૂના ખોટા કેસો કરવામાં આવ્યા છે અને જાતિવાદી અપમાન કરીને માનસિક પજવણી કરવામાં આવે છે। પત્રમાં વધુમાં જણાવ્યું છે કે તાજેતરમાં ચૂંટણી પૂર્વ થયા બાદ તેને ટાર્ગેટ બનાવી પોલીસ સ્ટેશનમાં લઈ જઈ ઢોર માર મારવામાં આવ્યો હતો, જેના કારણે તેને કાનમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી। યુવકના પિતા જેઓ શિક્ષક તરીકે ફરજ બજાવે છે, તેઓ જ્યારે દાવાની મદદ માટે પોલીસ સ્ટેશને ગયા ત્યારે તેમની સાથે પણ અભદ્ર વર્તન કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ છે। યુવકે માત્ર પોલીસ ત્રાસ જ નહીં પરંતુ વિસ્તારમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓનો પણ પર્દાફાશ કર્યો છે। પત્ર મુજબ સુઈગામ વિસ્તારમાં મીઠાના મોટા કારોબાર, ખનીજ ચોરી અને રોડ કોન્ટ્રાક્ટરમાં ગેરરીતિઓ ચાલી રહી છે। સરકારી તિજોરીને નુકસાન પહોંચાડીને કરવામાં આવતી આ પ્રવૃત્તિઓ અને તેમાં સંડોવાયેલા શખ્સો સામે અવાજ ઉઠાવતા તેને ગામ છોડી દેવાની ધમકીઓ મળી રહી છે। અરજદારે પત્રના અંતે જણાવ્યું છે કે જો તેને ન્યાય નહીં મળે અથવા ઈચ્છા મૃત્યુની મંજૂરી નહીં આપવામાં આવે તો તે મજબૂર થઈને સરકારી કચેરી સામે અન્નજળનો ત્યાગ કરી ધરણા પર બેસશે અને આ પત્રની નકલ ગુજરાત રાજ્યના ગૃહમંત્રી અને ડીજીપી ગાંધીનગરને પણ રવાના કરવામાં આવી છે। હવે જોવાનું એ રહે છે કે વહીવટીતંત્ર આ ગંભીર આક્ષેપ મામલે શું તપાસ કરે છે અને પીડિત યુવકને ન્યાય મળે છે કે કેમ। આજે રોજ હું થરાદ ખાતે કલેક્ટર સાહેબની કચેરીએ આવેલ। છેલ્લા 1-1.5 વર્ષથી HM પટેલ પીઆઈ સાહેબ શ્રી સોઈગામ મને વારંવાર માનસિક અને આર્થિક ટોર્ચરને હેરાન કરી રહ્યા છે અને હમણાં મારા ઉપર ખોટા ગુના દાખલ કર્યા, પક્ષવાદી છે, જાતિવાદી છે, હદથી વધારે, અને મને હેરાન કરી રહ્યા છે, મારી પાછળ પડી રહ્યા છે। એટલે સાહેબશ્રીને હું નમ્ર વિનંતી કરું છું કલેક્ટર સાહેબને કે કાં તો મને ન્યાય આપો અથવા મને ઈચ્છા મૃત્યુની પરવાનગી આપો તો હું પોલીસ સ્ટેશન સોઈગામ જઈને આત્મહત્યા કરી। તમે હમણાં થોડી વાર પહેલાં કહેતા હતા કે મને ગાળો બોલે છે, કોણ બોલે છે? હા, એમને કોઈક અસામાજિક લુખા તત્વ છે જેમની જોડે પોતે ઇન્સ્ટાગ્રામમાં સોશિયલ મીડિયાથી નેટ કોલ કરાવી અને મને વારંવાર ધમકીઓ, વિડીયો ડિલીટ માર, આમ કરશું તેમ કરશું, પણ હું એવા અસામાજિક તત્વોને જવાબ આપવા નથી માગતો અને હું એમાંથી ડરતો પણ નથી। કયો વિડીયો ડિલીટ મારવાનું કહે છે? જે મેં HM પટેલ વિરુદ્ધ મારી સત્ય હકીકત સોશિયલ મીડિયામાં જણાવી હતી। અહેવાલ જેતુ બારોટ, સંબંધ ભારત ન્યૂઝ, વાવથરા।